Your speechlessness is the voice of master of the world. ઈશ્વરનો અવાજ છે. જો તમારો અવાજ ન નીકળે તો શૂન્યાવકાશમાં પરમાત્માનો અવાજ પ્રકટ થાય. જૂની કહેવત બહુ સુંદર છે. ન બોલ્યામાં 9 ગુણ. બીજી પણ એક કહેવત છે, જે બોલે એને બોર વેચાય. પણ શબરીના બોર તો બોલ્યા વગર વેચાયા ને ખુદ રામે ખરીદ્યા. મને એવું લાગ્યું, ન બોલીશ, મારે બોર નથી વેચવા, મારે લોકોને બોર નથી કરવા, મારા શબ્દો દ્વારા મારે સાબિત નથી કરવું હું તમારા કરતા વધારે જાણું છું, તમે મારા કરતા ઉતરતા છો. એવું બધું મારે શબ્દો દ્વારા સાબિત નથી કરવું ને શબ્દો દુશ્મના વટ સિવાય કશું સાબિત નથી કરી શક્યા. કેમ કે આપણને કોયલના ટહુકા તો આવડશે નહીં કે પ્રજા કોયલને કહે છે એ પ્રમાણે કુહુ કુહુ આપણને વન્સ મોર કે તમે જ બોલો. ના, એ નહીં આવડે. આપણી પાસે કાગડાની કર્કશ વાણી કા કા છે, જેનાથી સમાજને ત્રાસ થાય છે. મેં બહુ જ વિચારી જોયું. હું બોલું છું એના કરતા હું નથી બોલતો ત્યારે લોકોને હું એટલો બધો વાલો લાગુ છું. અને મને હું કેમ વાલો લાગ્યો? કેમ કે મેં બોલીને દુશ્મનોનું વિશ્વ બનાવવાનું માંડી વાયું. બોલીએ છે તો કોઈને ખોટું લાગે છે, નારાજ થઈ જાય છે, આપણી સાથે સંબંધ પૂરા કરી કાઢે છે. બસ એટલે બોલવાનું બંધ કર્યું. હવે જેવું મેં બોલવાનું બંધ કર્યું એવું મેં સાંભળવાનું શરૂ કર્યું. કેમ કે હું બોલતો નથી, લોકો બોલે છે તો લોકોને હું સાંભળું છું. અને મેં જે મૂર્ખામી ના કરી બોલીને એ લોકો કરી રહ્યા. બોલીને એ લોકો સાબિત થઈ રહ્યા છે કે લોકો કેટલું અર્થ વગરનું બોલી શકે છે, કઈ મૂર્ખામીઓ કરી રહ્યા છે. હા, એ બધું હું સાંભળ્યા કરું છું. એટલે મને સાચું કહું, when the people are constantly speaking, they are providing a nice entertainment to me. એ લોકો છે ને પોતાની વાત ઉપર મજબૂત નથી રહી શકતા, પોતે જ પોતાની વિરોધાભાસી રજૂઆત કરતા હોય છે. અને બોલવામાં શું થયું ખબર છે? જુઠ્ઠું તો બોલવું જ પડે, જીવવું છે માટે આ દુનિયાની અંદર. અને જુઠ્ઠું શું બોલ્યા હતા, ક્યારે બોલ્યા હતા, એ તો આપણને યાદ રહેતું નથી. હા, દુનિયા એ યાદ રાખે છે. અને પછી આપણે નીકળી જઈશું એટલે કે છે જુઠ્ઠા કહી કા. નહીં, દુશ્મનો વધારવા, અર્થ વગરનું બોલવું, આપણું માન ગુમાવવું, કાગડા બનવું. શું કામ? એના કરતા સબસે બડી ચૂપ.